આ તરફ દ્વારકામાં 2 દિવસના ભારે વરસાદ બાદ પણ હવે પાણી ઓસર્યા નથી। ભદ્રકાલી ચોક, ત્રિણબત્તી વિસ્તાર, રબારી ગેટ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ બંધ હોવા છતાં પણ બજારોમાં જળ સામ્રાજ્ય છવાયેલું છે। દ્વારકાની બજારોની હાલત વધારે કફોડી છે। અત્યારે દ્વારકાની બજારોમાં પાણી જ પાણી જોઈ શકાય છે। ઉલ્લેખનીય છે કે આજે પૂનમ છે એટલે શ્રદ્ધાળુઓની પણ ત્યાં ભારે ભીડ છે અને તેની વચ્ચે દ્વારકામાં યાત્રાળુઓને અત્યારે મુશ્કેલી પડી રહી છે। બજારમાં ધંધા રોજગાર પણ અત્યારે બંધ હાલતમાં છે। સ્થાનિક બજારોમાં પાણીની સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય છે। દ્વારકામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ પણ છે। દ્વારકાના તમામ જે 3 મુખ્ય વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં હવે પાલિકા દ્વારા પંપ દ્વારા પાણી ખેંચવામાં આવશે। આમ તો આજે અતિ ભારે વરસાદની આગાહી છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો છે અને તડકો છે દ્વારકામાં ગામમાં છે તે નીકળ્યો છે। પરંતુ બીજી તરફના દ્રશ્યો એવા છે કે દ્વારકાની બજારો છે તે સુમસાન ભાસી રહી છે, કેમ કે અહીં ધંધા રોજગાર બંધ છે અને એનું મુખ્ય કારણ છે કે આ બજારો છે ત્યાં પાણી ભરાયેલા છે। 2 દિવસથી મુખ્ય બજારો છે તેમાં પાણી ભરાયેલા છે અને લોકોની જે ઓફિસ છે, તેમના ધંધા રોજગારની જગ્યા છે, ત્યાં તમામ જગ્યાઓ પર છે પાણી ફરી વળ્યા હતા। જો કે આ પાણી ભલે ધીમે ધીમે દુકાનમાંથી ઓસર્યા છે, પરંતુ ધંધો રોજગાર તમામ લોકો છે તે બહાર રસ્તા ઉપર કરી રહ્યા છે અથવા તો મોટા ભાગની દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે, કેમ કે જે રીતે વરસાદી પાણી ઓસર્યા નથી અને તેને લઈને પારાવાર મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ આજે પૂનમનો દિવસ છે એટલે સૌથી વધુ શ્રદ્ધાળુઓ છે આજના દિવસે આવતા હોય છે। વેપારીઓ આપણી સાથે છે, સ્થાનિક લોકો આપણી સાથે છે। ભાઈ, મુશ્કેલી શું પડે છે? સૌથી પ્રથમ તો આ એરિયા છે ને દ્વારકાનો ટુરિસ્ટ માટેનો એપી સેન્ટર ગણાય કે મેક્સિમમ ટુરિસ્ટ ટ્રાવેલ્સ ઓફિસો છે કે એસટીએ જવા માટે, રેલવે સ્ટેશન જવા માટે, હોટલોની સંખ્યા, ખાવા પીવા માટેનો એરિયા જે મેઇન એરિયા છે, પણ વર્ષો વર્ષ આ તકલીફ રહી છે અને દર વર્ષે ધંધાર્થીએ લાખો કરોડો રૂપિયાની નુકસાની કરવી પડે છે। એ પ્રત્યે દર વર્ષે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આ પ્રશ્નનો નિકાલ ના આવતા દર વખતે હાલાકી ભોગવવી પડે છે। ધંધા રોજગાર પાણી દુકાનમાં આવી ગયા હતા, ઓફિસમાં આવી ગયા હતા, બહાર રસ્તા ઉપર કરવા પડે છે અને ગંદકીનો માહોલ જોવા મળે। શું કહેશો? અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે અમારે બધી સિસ્ટમો બધી ફેલ થઈ ગઈ છે। અમે બહાર બેસીને યાત્રાળુ લોકો આવે છે એને ફોનથી જવાબ દેવા પડે છે। અમારી પાસે ઓનલાઈન સિસ્ટમ બધી ફેલ થઈ ગઈ છે અને અહીંયાની સુવિધા એકદમ તદ્દનતર નગરપાલિકા લોકો કંઈ પણ જગ્યાએ જે પાણીનો નિકાલ કરે છે ત્યાં એક સિક્યોરિટી રાખવાની જરૂર છે। ત્યાં ડૂચા આવી જાય જાડા અને પાણી તદ્દનતર ભરાયેલું જ રહે છે અને આવનાર સંજોગોમાં 2-3 દિવસની અંદર પાછી આગાહીઓ આપેલી છે, તો અત્યારે પાણીની પણ નિકાલ માટેની વ્યવસ્થા ખરેખર કરવી જરૂરી છે અને અમારે ઓછામાં ઓછું 25,000 થી 50,000 રૂપિયાનું નુકસાન થયેલું છે આજુબાજુ બધી દુકાનોવાળા। ધંધા રોજગાર બંધ રાખવા પડે છે। આજ પૂનમનો પણ દિવસ છે, સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે। મુશ્કેલી કેટલી પડે છે? અત્યંત મુશ્કેલી પડે છે। એના કારણે શ્રદ્ધાળુઓ ઓફિસે આવે નહીં, ટિકિટ કે કંઈ જવું હોય તો બારોબાર જવું પડે એને, રબારી ગેટ, ઇસ્કોન ગેટ, એમ બારોબાર અહીંયા કોઈ યથાશક્તિ જ નથી કોઈ યાત્રિક આવી શકે। વેપારીઓને કેટલી મુશ્કેલી, કેમ કે રોજગાર ઘણા બધાના બંધ છે? શું કહેશો? છેલ્લા બે દિવસથી આ વેપારીનો અતિશય મુશ્કેલી જ છે, કારણ કે કોઈ ધંધા જ નથી, કારણ કે ઓફિસમાં પાણી ભરાઈ ગયા છે, અંદર કોમ્પ્યુટર સિસ્ટમ બધી 50-25 હજારની નુકસાની છે અને યાત્રાળુ જે અહીંયા આવવાના છે અહીંયા આવતા જ નથી કોઈ અત્યારે, બારોબારથી બધા વયા જાય। જે રીતે દ્વારકામાં જે વરસાદ પડ્યો હતો, અત્યારે ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ મુશ્કેલી ત્યાંની ત્યાં જ છે। નગરપાલિકા તંત્ર છે તે કામગીરી કદાચ ચોપડા ઉપર બતાવતો હશે, પરંતુ હકીકત બિલકુલ અલગ છે અને જ્યાં જુઓ ત્યાં દ્વારકાની મુખ્ય બજારોમાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, દ્વારકા।